દશરથ માંઝી ધ માઉન્ટેન મેન. દશરથ માંઝીને માઉન્ટેન મેન તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે તેમની પ્રેરણાદાયક કહાની વિશે શીખીશું. દશરથ માંઝી ran away from his home at a young age and worked at ધનબાદ's coal mines. દશરથ માંઝી નાની ઉંમરમાં ઘર છોડીને ધનબાદની કોલ માઇન્સમાં કામ કરતા હતા. વર્ડ મીનિંગ્સ: ran away એટલે ઘર છોડી દીધું. કોલ માઇન્સ એટલે કોયલાની ખદાણ. He returned to his village, took up work and married ફાલ્ગુની દેવી. તે પછી પોતાના ગામ પરત આવ્યા, કામ શરૂ કર્યું અને ફાલ્ગુની દેવી સાથે લગ્ન કર્યા. While crossing Gehlor hills to bring him lunch, Falguni slipped and seriously injured herself. ગેહલોર પહાડ પરથી લંચ લેવા જાતા સમયે ફાલ્ગુની દેવી ફિસલી ગયા અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. વર્ડ મીનિંગ્સ: સ્લિપ્ડ એટલે ફિસલી ગયા, ઇન્જર્ડ એટલે ઘાયલ થઈ ગયા. They could not reach her to the nearby hospital because there was no straight access to the town, which eventually led to her death. ગામથી શહેર સુધી સીધો રસ્તો ના હોવાથી તે લોકો નજીકના હોસ્પિટલ સુધી પહોંચી શક્યા નહીં અને આખીરે તેમનું મૃત્યુ થયું. વર્ડ મીનિંગ્સ: એક્સેસ એટલે પહોંચ, નિયરબાય એટલે નજીક. Manji was deeply disturbed and that very night decided to carve a path through the Gehlor hills. આ ઘટનાથી માંઝી ખૂબ દુઃખી થયા અને તે રાત્રે જ તેમણે ગેહલોર પહાડમાં રસ્તો બનાવવાનો નિર્ણય કર્યો. વર્ડ મીનિંગ્સ: ડિસ્ટર્બ્ડ એટલે દુઃખી, કાર્વ એટલે કાપીને બનાવવું. So that his village could have easier access to medical services. તેમનો ઉદ્દેશ્ય હતો કે ગામના લોકો હોસ્પિટલ સુધી સરળ રીતે પહોંચી શકે. He carved a path 360 feet long, 25 feet deep in places and 30 feet wide. તેમણે 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહેલો રસ્તો બનાવ્યો. When I started hammering the hill, people called me a lunatic, but that steeled my determination. જ્યારે તેમણે પહાડ તોડવાનું શરૂ કર્યું ત્યારે લોકો તેમને પાગલ કહેતા હતા, પણ આ વાતથી તેમનો દૃઢ નિશ્ચય વધી ગયો. He completed the work in 22 years from 1960 to 1983. તેમણે આ કામ 22 વર્ષ સુધી નિરંતર મહેનત કરીને પૂર્ણ કર્યું.